હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મમ્મી સવારના 9 વાગ્યાના ગયા હતા, ચૂંટણી હતી આજે, એટલે એને ત્યાં જ રહેવાનું હોય બૂથ ઉપર. એટલે અત્યારે આવ્યા છે 6 વાગે, પછી ચા પીધી ને પછી હવે જો એના કામે વળી ગયા છે અથાણું બનાવવા માટે. ઓલી કેરી કરી હતી ને, કેરી થઈ ગઈ છે, બારે સુકવવા રાખી છે. હજી થોડીક પાણી હતું ને એટલે એમાં જો અહીંયા ગોળ સુધારે છે મમ્મી. અમે આ બોરાનું અથાણું બનાવીએ છીએ. તમે ક્યાં બોરાનું અથાણું બનાવો છો? સ્પાયરન છે, જે બરોડાથી મંગાવ્યો છે. આ મસાલો જો કેવો સરસ કલર છે. એમાં બધા ઘરના મસાલા નાખ્યા છે. આમાં નાખ્યું તો વરિયાળી, લવિંગ, વરિયાળી, તીખા ને હિંગ. અને અહીંયા તેલ પહેલા જ ગરમ કરી લીધું હતું, એટલે હવે ઠંડુ થઈ ગયું છે. તો હવે બીજું વઘાર માટે તૈયાર થઈ છે. ગરમ મૂકવાનું. પાછું તેલ ગરમ કરે છે એમાં વઘાર કરવા માટે. આ તો ઈ લઈએ એમાંથી થાળી. આ છે કોલ્હાપુરી ગોળ, જે અથાણા માટે સ્પેશિયલ આ ગોળ જ વાપરવાનો હોય. હવે આ બોરો છે એમાં વઘાર કરશે. આ નાખી છે હિંગ, અને હવે એમાં ગરમ ગરમ તેલ નાખવાનું. છમકારો બોલશે થોડોક થોડોક. પછી એમાં ઠંડુ તેલ હતું એ નાખી દેવાનું. પછી મિક્સ કરી દેવાનું. અહીંયા અમારે ગોળ સુધારતા હતા, એ સુધારાઈ ગયો છે. જો બધું હોય. આજે તમે બધા મત દેવા ગયા હતા કે નહીં? જો હું તો સવારે વહેલી મત આપી એવી હતી, અને મમ્મીને તો જવાનું જ હતું, એટલે મમ્મી તો સવારના વહેલા ગયા હતા. હવે જો આમાં ગોળ ભેળવી દીધો છે. ધીમે ધીમે હલાવતું જવાનું, ગોળ ભેળવતું જવાનું. સુગંધ થઈ ગઈ આખા ઘરમાં અથાણાની. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચાલુ જ છે. અમે નાસ્તો બનાવીએ છીએ. આજે નાસ્તામાં રોટલી તળી છે, અને હું વઘારેલી રોટલી બનાવું છું. મમ્મી પાપડ તળે છે, બહુ મોટા પાપડ. ચીપીઓ લઈને ચીપિયાથી મજા આવે, ફક્ત ઊંધું થઈ જાય. ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. આજી સૂતી છે એટલે ઘરમાં શાંતિ છે. બારે કેટલો તડકો છે. હું લેવા ગઈ હતી કેરી, અને બારે એટલો ટ્રાફિક એટલો હતો ને તડકો આખા આમ બળી ગયા એવું લાગે. મમ્મી આદ્યા શું કરે? હાય હાય, આદ્યાને શું મળી ગયું? વોટરમેલન જ્યુસ કરાવ્યું અને કોથમીર નાખી લે. શું ખા છો? શું કહેવાય આને? આદ્યાના ફેવરિટ છે આ કુરકુરે, સોલિડ મસ્તી. તું પી જા નથી. હું પી જાઉં ને? વાવ, યમી યમી વોટરમેલન. પાછી મોઢા એમાં છે મીઠું. માં નથી ખાવું. કા હું આ ખાઉં? આ ક્યાં હું? હા, અરે વાહ. બેસી જા, નીચે બેસી જા. હવે એને વોટરમેલન જ્યુસ ભાવ્યું ને એટલે હો મમ્મી મને કુરકુરે દઈ દીધા. એકવાર ચખાડ્યું ને ભાવ્યું ને એટલે કુરકુરે મન દઈ દીધા. ને પોતે કે તું આ ખા ને હું જ્યુસ પીવું.
હા મિસ કોલ છે. હું એક્ટિવામાં કવર ત્યાં એક્ટિવા વાળાની દુકાને ઊભી રાખી ગાડી. હું કહું ભાઈ આનું કવર બતાવો તો, પણ એક્ટિવા તો વ્હાઈટ લઈને ગઈ હતી, બ્લેકમાં કવર ચડાવવાનું. પછી કહું સોરી પાછી આવીશ. હું કહું પિન કેમ કાઢી નાખી? અરે ખેંચીને. હા પછી આમાં મામા કર્યા રાખે વાળ આડા આવે એટલે. આદ્યા નાના ઘરે આજે રોકાવા જાય છે. આજે સવારથી છાંચકા સીધ જાવ હે આદ્યા નાના ઘરે જાઉં સીધ જાવ. તું શું ખાચો? બતાય શું કહેવાય એને નથી ખબર શું કહેવાય. માંડવી કહેવાય. માંડવી સિંગ હોય એમાં મગફળી. માની દાદી કાજે હું જાઉં છું કે હજી નાના દાણા છે. જો માંડો બીગ નથી, છતાં છોટા છે. જાઓ અલ્યા તાર ટોપી પહેર લે. સનસ્ક્રીન લગાવી લીધું. આદ્યાને છે ને સનસ્ક્રીન લગાડવું બહુ ગમે. કાજ્યા તો હરખાઈ જાય. જો આહા પછી શું કર્યું તે? બીજું શું કર્યું? સનસ્ક્રીન લગાવીને પછી બીજું શું કર્યું? અહીંયા પછી અહીંયા શું કર્યું? લિપસ્ટિક કરી, પછી સ્પ્રે લગાવી દે બહાર જવું હોય ને એટલે. બાય ખોલો કે આધા એવી ખોલો. જમાય બેસી ગયા અમારે તો. બાબુ તો જાગતું હોય. અમારા દીકરાને માથે ઓછીકું રાખી દીધું. નીટલાની માથે ઓછીકું રાખી દીધું હોય. દૂર આજ્યા વાલી કરતી હોય દીદીને. ધનશ્રી કાલે જે અથાણું બનાવ્યું હતું એમાં એના બોરામાં નાખવા માટે ગાજરનું ખમણ છે એ ઓલા ખાટા પાણીમાં પલાળ્યું હતું. હવે એનું બધું પાણી નીચવે છે મમ્મી. જો ગાજરનું ખમણ ખાટા પાણીમાં બોળ્યું હતું, કલાક એક રાખ્યું. હવે નીચવીને પાણી કાઢી લેવાનું, પછી સૂકવી દેવાનું. સુકાઈ જાય એટલે બોરામાં નાખી દેવાનું અથાણામાં. અને આ છે ગાજરના ચીરું છે જે મીઠામાં કઈ રીતે ને એ છે, એને સૂકવીને રાખી છે. જ્યારે ગાજર આવતા હતા ત્યારે હવે એને આવી રીતે આની જેમ જ કરવાનું, પછી એને સૂકવી દેવાના. કેરી નાખી દીધી છે એમાં. કેરી જે ઓલી બનાવી હતી ને એ સવારે ઉઠીને વહેલી સુકાઈ ગઈ હતી એટલે એ નાખી દીધી છે. પછી આ બધું મિક્સ કરી દેવાનું. પછી અથાણું 2 દિવસ રાખવાનું, સારી રીતે મિક્સ કરવાનું. પછી અથાણું તૈયાર. પછી રોજ સવારે નાસ્તામાં ભાખરી હારે ખાવાનું અથાણું. હે કેરી નાખી છે એ બતાવું. ઓહો અહીંયા તો ડબ્બો બંધ છે. જો કલર અથાણામાં ક્યાંક અહીંયા સ્વાહા થઈ જાય નહીં. અત્યારે બનાવી છે મમરાની ભેળ. સાદી મમરાની ભેળ બનાવી છે. ચાલો મમ્મી ભેળ ખાવા. અને મમ્મી અહીંયા માંડવી ફોલે છે. માંડવીના ઓળા ફોલીને રાખે ને તો બધાય ખાય, બાકી તો કોઈ ના ખાય. આમ નામ સુકાઈ જાય પડી. ચાલો બધાય ખાવા. આવી ગઈ ઉનાળાની માંડવી આવી ગઈ. ટાંકીમાં થોડીક સ્મેલ આવતી હતી ને આમ ભેજ જેવી, એટલે તડકે સૂકવી હતી. હવે હું ને મમ્મી ઘઉં ટ્રાન્સફર કરશું બીજી ટાંકીમાં. બી ગઈ મને એમ કેવા ગરોડી છે. મોટી ટાંકીમાંથી નાની ટાંકીમાં નાખશું ઘઉં. જૂના ને નવા મોટી. કાલે પછી
સાફ કરીને મોટી ટાંકીમાં જ ભરી દેવાના એટલા. આમાંથી કોથળી. આમાં નાખશું. મૂકી દે થોડીક વાર એ નીચે જ મૂકી દે એટલે ના ડે આ કોથળીમાં ભરી લેશું. જો આમાં. આમાં સરસ પેક કરી દીધા છે કોથળીમાં. આ મોટી બધી કોથળીમાં આમાં કોથળી આપણે નાખી દઈશું ને પછી આમાંથી આમાં ભરી દઈશું. જૂના ઘઉં આ ટાંકીમાં ભરવાના ને નવા ઘઉં મોટી ટાંકીમાં. નવા ઘઉં કાલે નવા ઘઉં સાફ કરવાના છે એ પછી આમાં ભરી લેવાના. પછી આમાં જગ્યા ઘટે તો પછી આ બીજી ટાંકીમાં ભરશું. આખી કોથળી તો એટલી કાંઈ ઉપડે નહીં. અડધી ટાંકી ભરી છે. એટલી વારમાં તો નાઈ લીધું મેં ને મમ્મીએ આખી કોથળી ઉપાડીને એમાં નાખી કેમ કે આ કોથળી તૂટી ગઈ હતી. સારું થયું ને અમે જોયું. આટલી બધી ચીરાઈ ગઈ હતી. એમાં અંદર ને અંદર હતી તો એ કેમ ચીરાઈ ગઈ હશે? મૂકવામાં કેટલા કહું છો આમાં જો. કોને મૂકી છે ઓલો તે મૂકવાની તો આપણે જ છે ને બરાબર કામ. તો સાંજના જમવાની તૈયારી કરું છું. આજે સાંજે બનાવવાના છે વડાપાઉં. તો હું બનાવું છું વડાપાઉંની ચટણી બનાવું છું તો એની તૈયારી કરું છું. ગ્રીન ચટણી એક બની ગઈ છે અને વડાપાઉંની સૂકી લાલ ચટણી હોય એ બને છે. એના માટે આ મુરમુરા જેવું કર્યું છે. પછી હવે એની લાલ ચટણી બનાવીશ. અહીંયા સૂકી ચટણી બની ગઈ છે. હું એનો વિડીયો લેતા ભૂલી ગઈ. અને હવે વડા બનાવવાની તૈયારી કરું છું. વઘારું છું વડા. આદુ મરચાંની પેસ્ટ, રાઈ, લીમડો અને હિંગ મૂકીને ચટણી નહીં રાઈ નાખી દીધી છે. લીમડો, હિંગ અને હવે આદુ મરચાંની પેસ્ટ. મસ્ત આદુ મરચાંની પેસ્ટ સરસ સાતડી લેવાની. પછી એમાં હળદર નાખી દેવાની. બસ પછી આ બટેટા નાખી દેવાનો. આપણો મસાલો તૈયાર. આમાં નિમક નાખેલું જ છે અને થોડુંક આમચૂર પાવડર નાખવાનું. મસાલો રેડી છે. હવે એમાં ધાણા નાખી દેવાના. પછી એના વડા કરી લેવાના તૈયાર. કિરણબેન વડાપાઉં ખાવા વડા તરે છે. કેટલા ટાઈમ પછી વડાપાઉં બનાવ્યા. પ્લાન ચાલે પણ થાય નહીં. આજ તો કરી જ નાખ્યા. બટરમાં નાખી છે લાલ ચટણી. પછી મિક્સ કરી દેવાનું. પછી પાછું બટર લગાવવાનું. મસ્ત. બહુ નહીં શેકવાનો. અને અહીંયા રેડી થઈ ગયા છે જો ગ્રીન ચટણી,
હવે આમાં વડા મૂકી દેવાના છે 2. ના એ મમ્મી મરચાના ભજીયા જેવું તળે છે. જો હું ને અર્પિત જઈએ છીએ ના પપ્પાના ઘરે આધ્યાને તેડવા માટે, અને વડાપાવ બનાવ્યા હતા ને તો એમને દેવા જાય ખુશાલીને. આજે સવારની આધ્યા ત્યાં ગઈ છે. ત્યાં તો રહે, ત્યાં તો વાંધો ના આવે. અહીંયા હોય ને તો જ મને મારું માથું ખાય છે. હમણાં તો બહુ રડે છે. બધા શેરીમાં બધા કહે છે કે હમણાં કેમ આધ્યા બહુ રડતી હોય છે, હમણાં તોફાની થઈ ગયા ત્યાં. બસ મજા આવી ગઈ. ઠંડો ઠંડો પવન આવે. ખોલતો શરદી કોને થઈ? હે નોઝી આવ્યા તો સોડા પીવે? નોઝી આવ્યા તો હે શું હતું? ઓલું શું હતું? રેવાણું? એ નથી રેવાણું, રેવાણું નહીં. આ જોઈ લે. આવી કે સોડા પીધી કે નહીં? હા તો શું કરતી હતી? પીપી ગઈ બાબુ યાર. જમી લીધું, ખીચડી ખાધી કે ખીચડી ખાધી તે? ખાતી તો નથી. ગોઈ ગોઈ જા, જલ્દી આવે છે. બસ પિકઅપ કરી દે. જા ધ્યા, ધીમે 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 ધીમે. પછી શું થયું? ભાઈને કહેવાય ને ન આવતા એમ. શું હતું કપડામાં? આવું ટી શર્ટ છે ને કોને પહેર્યું ખબર? સામે ઓલી કેવી પણ છોકરી ચારણીની, એને આવું ટી શર્ટ પહેરવા ત્યાં. 2 છે ને એમાં પાછા બ્લેક. હજી એક આનાથી મોટો છે. કેવી કે ખાઈ વાળો હતો ને. ચલો રિવ્યુ આપો વડાપાવના. અર્પિત કેવા બન્યા? સારા. મારું બચ્ચું તો જો. એ આધ્યાને તો પાઉંભાજી ખાવી છે. જો પાઉં જોઈને આધ્યાને તો પાઉંભાજી ખાવી છે. શું ખાવું તારે આધ્યા? શું ખાવું? ચટણી છે. ડોલી ડોલીને ખાવું હોય ને આધ્યાને ઈ છે. દે યમી યમી. યે પલી પલી. આયા જો તને વિડીયોમાં લો. જો 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 આધ્યા રોવે છે. જો જો આધ્યાને થર્મોમીટર જોતું હતું એટલે આધ્યા રોવે છે. દાદી કોખી જાય એટલે દાદી. આધા તો ટીવી જોતી હોય, રાઇમ્સ જોતી હોય. વાવ, આ તો આધ્યાને બહુ આવડે. નો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.